मूलम गुरुवाक्यम मोक्ष मूलम गुरु तत्व सार त्रिलोकम गुरु गोविंद एक आद अंत मध्य एक हरि गुरु संत वसुदेवं सुतं देवं कंसचानंदनं देवकी परमानंदं कृष्णं वन्दे सद्गुरु भगवान। मारू वक्तव्य चालू करता पहला ત્યાં જ્યાં ગાદી આમંત્રણ હોય છે અને મારે જવાનું થાય છે ત્યાં આપણી ગાદી તરફથી બોલાવવાનું સન્માન કરીએ છીએ। અહીંયા મારા ભાઈએ તક ઝડપી આવતીકાલે મારે નાડા પાવાનો કાર્યક્રમ હતો, બાકી ઝડપે એને ધન્યવાદ છે। પિતાજીની તિથિ નિમિત્તે આજે ભજન રાખ્યા અને પણ આટલા બધા મહાપુરુષો આપ સૌને દર્શન કરાવ્યા એટલે મારી જાતને ધન્ય ગણું। દયાભાઈ એમના સમગ્ર પરિવારને ખૂબ ધન્યવાદ। તો કલ્પેશભાઈને વિનંતી કરું અહીં આવે। ભગવાનભાઈ આજ તો મુંબઈથી મારી સાથે આવ્યા છે। આજના પાવન પ્રસંગે આશા બાપાની આ 17મી વલણ તિથિ એમાં મને પણ આમંત્રિત કરી આપ સૌને દર્શન કરાવ્યા એટલે ભાઈભાઈને એમના બધા વજુભાઈને બધાના એમના પરિવારને ખૂબ ધન્યવાદ। ગુરુ મહારાજ સૌની ભક્તિમાં ખૂબ નિષ્ઠા વધારે, સૌ વાતે સુખી થાય એ સદગુરુની મારી પ્રાર્થના છે। આજની આ જ્ઞાન સભામાં ઉપસ્થિત નખત્રાણાથી પધારેલ આરતીબેન મહારાજ, નાડા પધારેલ શામજીરામ મહારાજ, અમારા બચુરામ મહારાજ, ગોપાલ મહારાજ, બાબુરામ મહારાજ, નાવજીરામ મહારાજ, પલાસવાસી નારાયણભાઈ મહારાજ, બધા સંત ભાઈ બહેનો અને શ્રોતાજનો, પિતાજીની તિથિ ભાગ્યશાળી દીકરાઓ જીવી શકે એટલે એ રીતે આજનો આ પ્રસંગ ઉજવે છે। વળી જેણે ભજન કર્યું છે એની પાછળ ભજન થાય। આશા બાપા અને નરભરામ બાપુ બેના પાસે બેસીને ખૂબ અમને પ્રત્યે બાપુ પ્રત્યે ખૂબ ભાવ હતો ડોસા બાપા। આ મેં પણ નજરે જોયું છે। વળી ડોસા બાપાનો બધો પરિવાર, દીકરાઓ, વહુ બધા જ ભક્તિભાવવાળા અને સેવાભાવી છે એટલે એ સૌને ખૂબ ધન્યવાદ। તમારા પરિવારમાં ભક્તિ આવી છે, સમજી ગયા। ભક્તિનું આગમન થવું એ બહુ અઘરું છે। થઈ ગયા કરી પછી એને સાચવ્યા કરી એટલે બધો સેવાભાવી પરિવાર છે એટલે ભક્તિ ટકવાની, કારણ કે ભક્તિ છે સેવા વગર ટકે નહીં। ખાલી વાણીમાં વાતો કરીએ આપણે તો વાતો કરે વાતોડિયા, વાતોથી શું મળે?
નાણાં પડે કંસાળમાં એમાં આપણને શું મળે? એટલે બોલવું અને કરવું બેનો ફરક છે. આજે સરસ જમણવાર સાથેનું બાપુની તિથિ ઉજવી. ડોસા બાપુને ખૂબ ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ. સંતો મહાપુરુષો લખ્યું છે કે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર. ભાવ થકી હરી ના ભજ્યા તો લાખો વાર ધિક્કાર એમ સંત પુરુષો કહે છે. મનુષ્ય દેહ એક એવો દેહ છે કે આમાંથી તમારે જે બનવું હોય બની શકે. ડોક્ટરો જન્મે બની શકે, બનવું હોય તો બની શકે ને. એન્જિનિયરો, વકીલો, શેઠિયાઓ જન્મે. અને ચોર લૂંટારાને ડાકુ એ થવું હોય તો થવાય છે, જન્મે નહીં. એટલે મનુષ્ય દેહની સફળતા એ તમે કેવા કર્મ કરો છો એ ઉપર આધારિત છે. વળી પ્રજાપતિ પરિવાર એટલે ભક્ત પરિવાર. આને તો કઈ બહુ ભક્તિનું સર્ટિફિકેટ લેવાનું હોય જ નહીં. દીવો, ઘી, દિવેટ બધું તૈયાર જ છે, ફક્ત પ્રગટ કરવાની જરૂર. એ રીતે બધા યુવાન મિત્રો બેઠા છે ત્યારે મારે કહેવું છે કે ભક્તિ એ યુવાનીમાં કરવા જેવી છે. વૃદ્ધાવસ્થામાં કશું થાય નહીં, બેસાય નહીં, બોલાય નહીં, સંભળાય નહીં. ભગવાન વિષ્ણુની સભામાં નારદજી રોજ જાય. આ દ્રષ્ટાંત કદાચ કહ્યું છે પણ ફરી આજ મને યાદ આવ્યું. લોકો યુવાન ભાઈ બહેનો બેઠા છે એટલે મને મન થઈ ગયું કહેવાનું કે ભગવાન વિષ્ણુની સભામાં નારદજી રોજ જાય. તો બધાને હરખી જગ્યામાં બેહાડે અને નારદજીને લક્ષ્મી માતા સવાગત જમીન ખોદીને ખાડામાં બેહાડે. નારદજીને થયું કે માતાજી આમ કેમ કરે છે? બધાને હરખી જગ્યામાં બેહાડે, મને ખાડામાં બેહાડે. તો એક દિવસનો સમય નારદજીને થયું આજ તો ભગવાનને પૂછવું છે કે આવું કેમ કરે છે. બધી સભા ઉઠી કે નારદજી બેસી રહ્યા. ભગવાન વિષ્ણુ પૂછે છે કે દેવર્ષિ તમારે જવું નથી? કે ના બાપુ જવું છે પણ મારે એક સવાલ પૂછવો છે કે આ બધાને સરખી જગ્યામાં બેસાડે છે ને મને કેમ માતાજી ખાડામાં બેહાડે છે? ભગવાન વિષ્ણુ કહે છે નારદ તમે નુગરા છો. નુગરા જન્મનો ભાર ભૂતળ પર ભારે ભૂમિ ધ્રુજે. નુગરાની વજન ખમવા માટે ધરતી પણ તૈયાર નથી. તો મારે શું કરવું પડે? તો કે તમારે ગુરુ કરવા પડે. તો બાપુ તમે મારા ગુરુ થઈ જાઓ. ભગવાનને કે ગુરુ થવું નહીં, ગુરુ બતાવું. તો બતાવો. તો કે એક કામ કરો, આપણા નગરને 4 દરવાજા છે. ગમે તે દરવાજે સવારે ઉઠીને જવાનું, દરવાજો ખુલે અને જે પહેલો માણસ એ તમારો ગુરુ. તમારે સવારે સ્નાન કરીને એક પુષ્પની માળા લઈને જવાનું. દરવાજો ખુલે જે પહેલો માણસ મળે તમારો ગુરુ. નારદજીને તું કઈ બહુ વિધિ લાંબી છે, કઈ લાંબી વિધિ છે ને કાલે જ ગુરુ કરી દઈએ. નારદજી સવારે નાઈ જોઈને કલ્પી બેહો બેસી ના ગુરુ કરવા જેવા છે. હું આ શું છે? સત્સંગ છે ને રેડીમેડનો મોલ છે. રેડીમેડના મોલમાં આપણે મા બાપનું સીવડાયું નથી પણ આપણા બાપનું નીકળે કે ના નીકળે? અને નીકળે તો પહેરી લેવું પડે. જેના માટે આવતું એને પહેરવું જોઈએ. તો નારદજી કે હું બહુ વિધિ નથી, આજે ગુરુ કરી દો. પુષ્પની માળા સ્નાન કરીને પુષ્પની માળા લઈને પહેલા દરવાજે ગયા. દરવાજો ખોલે ને હવે પેલા માછીમાર માછલા ઉપાડી રહેવાનો મળે. નારદજી તો મારો આવો ગુરુ કરાય. મહાપુરુષ હતા
એટલે ગુરુ કરવામાં આપણો અહંકાર પણ લડે. આપણું કોઈ જ્ઞાતિનું, કુળનું, વિદ્વતાનું આ બધા અહંકાર હોય ને નમાય છે ને તો નારદજી કે આ રોજ અહીં આવતો છે આપણે આજ ગુરુ કરવા, અને ત્યાં આજના કરવાનું ભગવાન કીધું નથી, કાલ કરશું. પણ આ રોજ અહીં આવતો છે આપણે આ દરવાજા આવવું બીજા દરવાજા. આ તો અમને જેવું વિચાર આવ્યો ને પેલા માછીમારને વિચાર આવ્યો. આ દેવર્ષિને હવાના પોરનું મારું મોઢું કેવું બતાવ્યું, બિચારા રોજ અહીં આવતા છે, આપણે આ કાલે આ દરવાજા આવવું. આપણે અહીં કહી જાય ને હમે કહી જાય. બીજા દાડે એવું જ થયું, દરવાજો ખુલે એવા એ જ માછીમાર નારદજીને કહ્યું મારું વાળું મારે આ જ ગુરુ લખેલા કરશે, પણ આજે નથી કરવું. બીજા દરવાજા ઘણાને નાત દેખાય દેખાય માછીમાર નારદ જેવા મહાપુરુષ ભગવાન એવું દેખાયું. પણ સંતને જ્ઞાત હોય, જાતને પૂછીએ संत की पूछ लीजिए ज्ञान, मौन करो तलवार का पड़ा रहन दो ज्ञान. જ્ઞાન ગમે એટલું ઊંચું હોય, તલવાર ને ભલીવાર ન હોય તો ખરા ટાઈમ ઊભું રાખે ને. બરાબર મોકું આવે દાડે તલવાર જ કરવું, શું કરવાનું? અને તલવાર તેજી વાળી હોય, જ્ઞાન ગમે એવું છે તો જૂનું રહ્યું, પણ તેજી વાળી તલવાર હોય તો કામમાં આવે ને. નારદજી થયું આ પ્રમાણે ચોથા દરવાજા સુધી થયું. તો ચોથા દરવાજે પણ આ ગિરનાર મળી ગયા. નારદજી હાર પહેરાઈ દીધો. નારદ દેવર્ષિ मन रे गोविंद को जाके सिर 84 आई, धीमर गुरु ये शान बताई, पल में दियो रे छोड़ाई, गुरु जी को महिमा कहो. सदगुरु नो महिमा कही शकाय एवो એટલે ગુરુ વગર રહેવાય નહીં. અને કોઈને ફાવી ગયું હોય તો અમને વાંધો માફક આવી ગયું હોય તો બોલે, પણ જે સત્ય વાત છે આ તો ગુરુ કરે શું આ પણ જાણવું તો જરૂરી છે. તો સદગુરુએ તમને જન્મ મરણના બંધનમાંથી છોડાવો. પરમાત્મા શું છે, તમે કોણ છો? સંતોએ તો લખ્યું મોટામાં મોટો ગણ્યો ગુરુ તણો મહિમા. ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય? ઈશ્વર તત્વ શું છે, તમે કોણ છો? આ સમજવા માટે મનુષ્યનો દેહ મળ્યો છે. ભાઈનો હોય કે બહેનનો હોય, બહેનોનો પણ અધિકાર છે. તો ભાઈઓનો અધિકાર છે એવું નથી, બહેનોનો પણ અધિકાર. મનુષ્ય દેહ પરમાત્મા શું છે, તમે કોણ છો આ જાણી શકાય. પણ આ કોણ બતાવો? ભૂવા બતાવો. પરમાત્મા અણુ અણુમાં છે આ વાત કોણ સમજાવશે? જ્યોતિષીઓ, પંડિતો કોઈ ન બતાવી શકે, ફક્ત કોઈ સદગુરુ બતાવી શકે. પણ સદગુરુને આપણે શું કરીએ છીએ? આપણા જેવા માનીએ છીએ. આપણે સત્સંગમાં જવાની ટેવ પડે ને તો શબ્દની પારખ થાય અને પછી સદગુરુની ઓળખાણ થાય. તમે જુઓ મીરાબાઈ નાની ઉંમરના ભજનમાં જાય. તમે સાંભળેલી વાત છે, પણ હું કહું તો ભજનમાં ઘણા બધા સંતો આવ્યા હોય. હવે રોહિદાસ મહારાજ પણ આવે. હવે એ વખતે તો અસ્પૃશ્યતાનો જમાનો, તો બધાના આસન પર બેઠા. રોહિદાસ મહારાજને કોઠા પર બેસાડે દૂર. પણ કોઈ સત્સંગ ચાલે અને કોઈ પ્રશ્ન ઉભો થાય તો બધાની પાસે જવાબ નીકળતો જવાબ ક્યાં જાય? સાચો જવાબ પેલા કોથળા ઉપર. રોહિદાસ મહારાજ પાસેથી સાચો જવાબ મળે.
મીરાને થયું કે ગુરુ કરવા તો પેલાને જ કરવા છે. ગુરુ જ્ઞાની હોવા જોઈએ ને, ગુરુને કોઈ વેશ ન હોય. સોનાના દાગીનાને આડંબર કરવાની કોઈ જરૂર ખરી? શબ્દની પારખ તમને આવે. શબ્દની પારખ ક્યાં આવે? તમે સત્સંગમાં જાઓ ત્યાં, ભજનોમાં જાઓ પણ ભજનોમાં ગાય બધા. હવે એનો કોઈ ઉલ્લેખ તો હોય નહીં. સંતોને ભજન હોય, સંતોને અનુભવે ભજનોમાં મૂક્યો હોય, પણ એ ભજનને કોઈ ખોલે નહીં ત્યાં સુધી અંદર શું કહ્યું છે ખબર પડે. એટલા માટે શાસ્ત્રકારો નથી વેદ બિન ગુરુ लिखे लागे लवन समान बादर गुरुमुख द्वारा वहे अमृत पे अधिकार. શાસ્ત્રો અને સંતોના શબ્દો સમુદ્રના પાણી જેવા છે. સમુદ્રનું પાણી સીધું પીવાય નહીં, પણ એ જ સમુદ્રનું પાણી સૂર્યપ્રકાશથી બાષ્પીભવન થઈને વરસાદ દ્વારા આવે તો અમૃત જેવું. એમ સંતોની વાતો સમજવી હોય તો કોઈ અનુભવી પુરુષના પાસે જવું પડે. ભજનોની બધી વાત સાચી જ કરી હોય મહાપુરુષો, પણ અને ખોલાય ને ત્યાં સુધી ખબર પડે. ઈશ્વર અણુમાં છે પણ હુએ ખરા, પણ સમજાય નહીં. અણુમાં હોય તો આ માઇક પણ હોય તો વગડી ઊંચી કરજો કોણ કે છે અમે છે ખરી ને. ગુરુમુખી સિવાય અમે કોઈને ખબર પડશે. આવા ઈશ્વરની અનુભૂતિ નારદજી ગુરુ કરી દે. બીજા દિવસે સભામાં ગયા. આ તો પરમાત્માનું બધું હતું રમત. ભગવાન વિષ્ણુ પૂછે છે નારદજી પધારો દેવર્ષિ ગુરુ કર્યા કે આ બાપુ કર્યા? કોને કર્યા? એટલે કેવડાવવા માંગતા હતા. પણ તો જ્ઞાની પુરુષ હતા તો બાપુ ગુરુના ગુરુ કર્યા, દેવર્ગને ગુરુ કર્યા એવું બોલ્યા. પોતાના મનમાંથી જાત નીકળી ગઈ. ગુરુ ગુરુ જ હોય અને કોઈ જાત હોય પણ સમર્પણ કરવું. આપણે તો શું છે, મેદીને પોદળો આખો રાખવો છે, કલર રાખવો. મેદીને પોદળો મહિનો લઈને ફરે જે કલર આવે વટાઈ જવું પડે ને, એને વટાઈ જાય રાતના વાળા કલર આવે. એટલે તમે કોણ છો આ જો ઓળખવું હોય તો સદગુરુ સિવાય આ વાતની સમજણ પડશે. તો એવું ભજન બોલું, હું રોજ બોલું છું, એનું એ બોલું ને મારે તો પાકું થાય, તમારે જે થવું હોય થાય. સદગુરુ મહારાજ આ ફેરા 84 ના ફરતો આવે ગુરુજી વિના તને કોણ છોડાવે. ફેરા ગુરુજી વિના બોલો ફેરા 84 ના ફરતો આવે ગુરુજી નાતન કોણ છોડાવે. ફેરા 84 ના ફરતો આવે ગુરુજી નાતન કોણ છોડાવે. શાસ્ત્ર સકાળ મુખે કરી ગાવે. શાસ્ત્ર સકાળ મુખે કરી ગાવે. વચનનો પરમ પાવે ગુરુ દેવે નાતન
તને કાશીમાં થોરા તો તેરા ભજાવે કાશીમાં થોરા તો તેરા ભજાવે કોટી પવાર ગંગાજી મનાવે કોટી પવાર ગંગાજી મનાવે જય હરી તારા હાથને આવે ગુરુદેવ નાગને કોણ છોડાવે કોય હરી તારો હાથને આવે ગુરુદેવ નાગને કોણ છોડાવે જન્મ મરણ ત્રાસ છે ભારે જન્મ મરણ ત્રાસ છે ભારે મટી શકે એક મનુષ્ય દ્વારે મટી શકે એક મનુષ્ય દ્વારે દ્વાર ચોરા સિમલાવે ગુરુદેવ નાથને કોણ છોડાવે દ્વાર ચોરા સિમલાવે ગુરુદેવ નાથને કોણ છોડાવે તુલસી કબીર ને સંત કહાવે 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 કૃષ્ણ કને ગુરુ ભાવે રામ કૃષ્ણ કને ગુરુ ભાવે સર્વે મુક્તિ ગુરુ શરણ જાવે ગુરુદેવ નાથન કોણ છોડાવે સર્વે મુક્તિ ગુરુ શરણ જાવે ગુરુદેવ નાથને આવે આવે મોટે તમને ગાવું ત્યારે આવે માટે તમને ગાવું છે સમજી જવું રાજા છે સમજી રહું સમજી જાઉં રાજા છે સમજી રહું શાન વિના તારો અંતમયાવે ગુરુદેવ નાથન કોણ છોડાવે શાન વિના તારો અંતમયાવે ગુરુદેવ નાથન બીજો જાણીને ધૂમી તો ભરે છે બીજો જાણીને ધૂમી તો ભરે છે છતાં બીજકોની ભરે છે છતાં બીજકોની ભરે લાખ હિંમત ભય ભાવે ગુરુદેવ નાથન કોણ છોડાવે લાખ હિંમત
બીજાને તાણું ત્યાં માતા માથે બીજાને તાણું કહે અંબારામ સમજે સુખ થાશે ગુરુજી વિના તને કોણ છોડાવે કહે અંબારામ સમજે સુખ થાશે ગુરુજી વિના તને કોણ છોડાવે. સદગુરુ મહારાજ આ ભજન આપણે ઘણી વખત બોલીએ છીએ પણ સત્સંગથી એ રોજ નવો. કાલે આ ભજન વિશે બોલ્યા હોય ને તમે આજ ફરી ટેપ કરો મેળવો કંઈક અંદર પરિવર્તન હોય. તો એ અંબારામ મહારાજ ટૂંકમાં વિહંગાવલોકન કરવું કે અંબારામ મહારાજ આ ભજનમાં 2-3 મુદ્દાની વાતો કરે છે કે એક તો 84ના બંધનમાંથી છૂટવા માટે શું કરવું, તો સદગુરુ કરવા. બધા રોગ મટાડવા ડોક્ટરો છે, તમે હોસ્પિટલો બધા બોર્ડ મારે છે ગાયને ફેફસાના ડોક્ટર, મગજના ડોક્ટર, આંખના ડોક્ટર, તો જન્મને મટાડવા ડોક્ટરનું બોર્ડ માર્યું છે. આદિપુરમાં છે કે મેં તો મુંબઈ સુધી કંઈ જોયું નથી. તો અહીં જન્મ મરણ મટાડવા ડોક્ટર કાં સદગુરુ પાસે જન્મ મરણ મટાય છે. આ વાત 100%ની વાત છે. સંતો એને પુરાવો આપે. જન્મ મરણ માટી જાય રે સાયેલી, આજે આનંદ મારા ક્યારે મટે? સદગુરુ સ્વામીને સેવતા. સદગુરુ કરવા સદગુરુની હોસ્પિટલમાં જન્મ મરણ મટી જાય તો સદગુરુ ઓપરેશન કરે. કેવું કરે? ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ લખ્યું કે અર્જુન ક્ષેત્રથી ક્ષેત્રજ્ઞ જુદો છે. આ દેહથી દેહીને અલગ કરવા માટે શું એ કયા ડોક્ટર? અને એ સદગુરુ છે. આ દેહને ત્યાં આડ્યા વગર તમને અંદરથી જુદા પાડે. અને એટલે વિરાટ મહારાજ લખે દેહ રહિત દર્શરે દેહમાં આત્મારી આત્મા પરમાત્મા એક થાય. સદગુરુ સ્વામી રે આપણો હે નિરાત બીજા તો ગોથ થાય. જગતના ધર્મગુરુઓ છે ને એ રૂપ બતાવે, સદગુરુ સ્વરૂપની અનુભૂતિ કરે. એ 3.5 આંખના શરીરમાં તમે કોણ છો? સંતો લખે બોલે એ બીજો નથી પરમેશ્વર પોતે, બોલે એ પરમાત્મા છે. પણ સાંભળવાથી સમજણ પડશે અને પ્રેક્ટિકલ કરવું પડે. પ્રેક્ટિકલ કરવા માટે સદગુરુ પાસે જઈએ ને બધા દાગીના મૂકવા ના આવે. બધું મૂકતા 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 શેષ રહ્યા તમે તૈયારી જોડે ને. તો ઘણી વખત સત્સંગ સાંભળો એટલે વૈરાગ થઈ જાય પણ પાછું બધું ઉઠા ચડી વૈરાગ ઉતરી જાય. તો જન્મ મરણના બંધનની સદગુરુ સિવાય કોઈ મટાડી શકે. અને એટલા માટે મોટામાં મોટો જે ભય હોય તો જન્મ અને મરણનો છે બધાને. હવે આ છે તો ભ્રાંતિ હોય ને. આપણા જન્મની આપણને ખબર છે? કોઈને પોતાના જન્મને પેડા ખાધા અને મૃત્યુના લાડમાં કોઈ ખાવાની આ છે સમજણથી જ દૂર થઈ શકે. આ સંશય છે, બીજું કોઈ છે
સંશય સદગુરુ પાસે જાઓ ને તો જ દૂર થાય એવો છે. આ જગતમાં પરમાત્મા સિવાય કોઈ છે જ નહીં. આખું જગત બ્રહ્મમય છે, પણ ઘાટ જુદા છે ને એટલે હવે આપણે ભ્રાંતિમાં પડીએ છીએ. હવે આ ઘાટ બધા બાદ કરતો ગયા. ઘાટ તત્વ છે એક જ છે. નરસિંહ મહેતાએ લખ્યું ઘાટ ઘડિયા પછી નામરૂપ જુદું અંતે તો એમનું એમ હોય. દાગીના બનાવે કે બધા ઘાટમાં આવે અલગ અલગ ભાઈઓ બહેનો બધા, પણ આત્મતત્વ પરમાત્મા એક છે, અનેક છે. આ વાત સમજણમાં લાવવા માટે સદગુરુ સંત પાસે પોતાનું તમામ પ્રકારનો અહંકાર મૂકી આ ગુરુ આપણે ભજનમાં જઈએ ને તો આપણે આપણો અહંકાર નીચે બહાડીએ ઉપર બેસીએ. આ અહંકાર દૂર થવો ખૂબ અઘરો છે અને એના માટે તો સાચા સંતોનો સારા પુરુષોનો સંગ કરવો. તમે સંગ કોનો કરો છો એના ઉપર પણ આધારિત છે. આખો બનો નિંદા પૃથ્વીમાં તમારો ટાઈમ જાય તો જે મૂળ વાત છે જે અસર થવી જોઈએ થાય. એટલા માટે આવા સંતોના સંગમાં જવું જોઈએ. સંતોની પ્રશ્નો પણ પૂછવા જોઈએ. આપણને ના સમજાય પૂછવા તો ઘણી વખતે શું છે આપણને સમજણ પડતી નથી અને કોઈને પૂછવું નથી. એટલા માટે સંતોના સંગ સિવાય આ વસ્તુ સમજાય એવી અને એમાં સંતોનો વોટ છે થોડો ઘણો આપણો વોટ છે ને. કારણ કે આપણે વૈષ્ણવ નથી થયા તું રે, વૈષ્ણવ નથી થયા તું રે, તારા સંગનો રંગ ન લાગે તો લગી તું પાછો. આપણા સંઘમાં એક બે ભગત છે તો આપણે ભગત એટલે આપણે ભગત છે ને વાત તો એવી છે. અને સંઘમાં એક દારૂ પીને બીડી પીને મોજમાં અને 8 દાડા હંગા કર્યો ને 8 દાડા એને ઘરની પીવડાવે પછી તમારે એને વધવો પડે. બરાબર ને? તો એ લોકો આવું કામ કરે એટલે આપણે ભગત થઈને કોઈ ન કરી શકીએ. તો આવવો જોઈએ ને આપણા સંઘમાં કોઈ ભગત થવું જોઈએ. હું તમને વાત કરું મારા ઉભા અને ભગતમાં ભક્તિનું પણ ભાવ હોવું જોઈએ. હું સર્વિસ કરતો દાદાના તાલુકામાં અને એક વખત સાંજના 5 વાગે પ્રાંત ઓફિસરનો ફોન આવ્યો. કચેરીમાં હાજર છે કીધું હાજર છે. કીધું મારે એક જગ્યા જોઈ છે તો હું ત્યાં આવું છું. આવ્યા તો અમે રાજસ્થાન વચ્ચે રોડ પેલી બાજુ રાજસ્થાનનું ગામ ને આ બાજુ અમારું બનાસકાંઠા. ત્યાં ગયા તો રોડમાં અમે માંડ દારૂની દુકાન રાજસ્થાનનું તો છૂટ ગયો ને. અમારા પ્રાંત ઓફિસરને અમે જગ્યા જોઈ ને પછી આ દુકાન જોઈ ગયો એટલે એનો વિચાર થઈ એની દાણત બગડી. પંચાયત ઓફિસમાં ગયા ને પેલા તલાટીને સરપંચને બોલાવ્યા કે મારા ક્યાંય રોકાવું છે, મારી વ્યવસ્થા કરો. એટલે તલાટી સરપંચ બગાડે શું કે તમારી સાથે પીડીઓ સાહેબ આવે નિયમ મોકલી દો તો બધું કરીએ. આમને રવાના કરો એટલે પેલા પ્રાંત અધિકારી મને બોલાવે. મને કે તમે ક્યાં રહો છો? હજુ તો આવું પૂરું છે. તમે જતા રહો. મને સમય જતા રહો. તમારી ગાડીમાં આવ્યો તમે જવું છો ને? ગાડી તો હું લાવ્યો નથી. તો કે મારી ગાડી મૂકવા આવે તો તમે જાઓ બીજું હાલ જ જાઓ. એ દાડે મને ખબર પડે કે મારી ભક્તિનું બળ કેટલું. આપણી પરીક્ષા થાય ને એક મોટો ઓફિસર પણ મારાથી ડર્યો. મારી હાજરીની આ પરીક્ષા કરો કંઈક આપણી ભક્તિનું પણ નૈતિકતાનું પણ બળ તો હોવું જોઈએ ને કે આપણાથી ઉપરનો માણસ પણ આપણને જોઈને ગભરાય. એટલે આપણી ભક્તિમાં આ ડખો છે કે આપણાથી કોઈ ગભરાતું નથી. સાચી એટલે ભક્તોએ પણ આવા દ્રઢતા પણ બળવાળા બનવું જોઈએ કે આપણી સામે કોઈ
વ્યસન ન કરી શકે. ખરું નહીં? એટલો ગુનો છે ને આપણો. આનંદ જો તો કોઈ કરે હવે બેસીને તો પછી કહેવાની વાત મારી એટલી છે કે આ યુવાની આવી છે ને આવી છે, ખરાબ માર્ગે ન જવાય અને બહુ ધ્યાન રાખવા જેવું છે. અને ધ્યાન રાખો જીવન ચોક્કસ સફળ થાય. કારણ કે એક માણસ કે આખી રાત વરસાદ આવે મેં મેળો નીચે માટલું લીધું અને છોટો પગડી અંદર ન આવી અને કેમ ના આવ્યું ત્યાં લીધું મૂકી હતું મેં સીધું મૂકી હતું તોય ના આવ્યું તો નીચે પાણી હતો. એટલે આ જે કારણો છે ને રસાયણના કારણો એ તમારી ઉન્નતિ થવા દે. હજી રસાયણમાંથી ના ના થાય. 10-10 રૂપિયા 15-15 રૂપિયાની માળો તો આવે છે. અમારે હું એટલે વિસનગર ગયેલો તો વિસનગર હું આવતા જ બોલ્યો શાંતિભાઈ અને 12 મિનિટ જંગલ ફોરેસ્ટ અધિકારી આવ્યા મારી પાસે તારીખ લેવા ભજન. મને કે બારજી ભજનની તારીખ આવો. એટલે તમે કોને બોધિક છો? તો બોધિક છો નહીં પણ ભજન કરાવો છે મારે. કારણ શું શોધો છો તો તમે વિસનગરમાં બોલ્યો ને એ વખતે હું મહિને 10,000 રૂપિયાનો મસાલા ખાતો હતો માગા. તમે બોલે મેં બંધ કર્યું. 8 દાડા પેલા ગલ્લાવાળા કોઈ ના ગયો ને તો ગલ્લાવાળો ઘેર આવ્યો તો 2,000 ઓછા આવજો પણ તમે આવો. પછી મેં છોડી દીધું. વળી 8 દાડા કહ્યું કે ભલે હું 6,000 આવજો પણ તમે આવો. તો મારા મહિને 10,000 રૂપિયા નાણ કે બચ્યા 12 મહિનાના 1,20,000 મારે ભજન કરાવો. તમે જુઓ તો ખરા પણ એ શબ્દોની અસર થાવી જોવા ને. આપણે કોઈને વ્યક્તિગત કહેતા તમે મને કોઈને આવું ગોટાળો હોય તો મૂકી દેજો. અરે બીજું કોઈ વ્યસન હોય તો મૂકી દેજો. આટલી મારી વિનંતી છે. તો ફરી વાર એટલા બધા મહાપુરુષો સાંભળીએ અને પછી કોઈ ટાઈમ હશે તો મારો નંબર આવશે તો વિશેષ વાત કરીશ. આટલું બોલી ફરી વાર બહારમ મહારાજને અને એમના તમારા સમગ્ર પરિવારને ખૂબ ધન્યવાદ આપી મારી વાણીને વિરામ આપી. સદગુરુ મહારાજ